પૈસાની તંગી હોય તો શુક્રવારના દિવસે ક્યારેય આ 3 કામ ન કરવા જોઈએ. પ્રિય ભક્તજનો, પૈસાની જો તંગી હોય, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ. લક્ષ્મી ને આધીને આપણે રહીએ છીએ. રૂપિયાની જો તંગી હોય, અત્યારે પૈસાની કોને તંગી નથી? કરોડો રૂપિયા હોય ને એને પૂછો ને તો વાલા હજી તો થોડાક મળી જાય ને તો સારું. 1000પતિ થાય એને લાખપતિ થવું હોય, લાખપતિ થાય એને કરોડપતિ થવું હોય, કરોડપતિ થાય એને અબજોપતિ થવું હોય, અબજોપતિ થાય એને અરબોપતિ થવું હોય, સંતોષ નથી. તો પૈસાની તંગી કેવી રીતે આવે છે? આ 3 વસ્તુ આપણે ક્યારેય ન કરવી. શુક્રવારના દિવસે તો પૈસાની તંગી આવતા અટકશે. ઘણા લોકોને પ્રશ્ન હોય, અને અત્યારે લગભગ 90% પ્રશ્નો હોય કે મારા પૈસા રહેતા નથી. પણ વાલા ભક્તો, લક્ષ્મી એક ચંચળ છે. મહાલક્ષ્મી એ ચંચળ છે. હું તો એમ કહું છું કે વ્યવહાર સચવાય, આપણું કાર્ય થાય એટલે આપણને આનંદ માનવો જોઈએ. સંતોષ ઓમ પરમ સુખમ. તો મનને ન બગાડે. તો દર શુક્રવારના દિવસે કઈ આ 3 બાબત છે? તો પહેલું, શુક્રવારના દિવસે ખાસ યાદ રાખજો. આમ તો ખાસ વસ્તુ એમ જરૂરી છે કે બહેનોએ ખાસ યાદ અને ધ્યાનમાં રાખવું જોઈએ. સ્ત્રી એ લક્ષ્મી સ્વરૂપ છે. અત્યારના બહેનો કરે છે એમ એટલે થોડી તકલીફો થાય છે. ક્યારે પણ સાંજના વેળાએ કચરો ન વાળશો. બહાર કચરો ન કઢાય. તો કઈ 3 વસ્તુ છે? પહેલું તો શુક્રવારના દિવસે તમે કોઈ પણ કાર્ય એવું ન કરશો. કયું કાર્ય? કે શુક્રવારના દિવસે તમારા બને ત્યાં સુધી કોઈ એવી જગ્યાએ ન જવું કે જે પૈસાનો સદઉપયોગ નથી. આમ તો ક્યારેય ન જવું જોઈએ. તંગી આવવાનું કારણ એ છે કે તમે સદઉપયોગ કરતા નથી. શુક્રવારના દિવસે ખાસ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એની ઉપર તમને હું ફોકસ આપું છું. એની ધ્યાન આપવું જોઈએ. શુક્રવારના દિવસે ક્યારે પણ બહારનું ન ખાવું. આમ તો ક્યારેય ન ખાવું જોઈએ. શુક્રવારના દિવસે ક્યારે પણ પોતાની માતાને અપરાધિત શબ્દો, ઘરમાં રહેલી સ્ત્રીને અપરાધિત શબ્દો ક્યારેય ન બોલવા જોઈએ. ખાસ શુક્રવારે ન બોલવા જોઈએ. શુક્રવારના દિવસે સંધ્યાના ટાણે ક્યારે પણ ઘરને દરવાજો કોઈ દિવસ બંધ ન કરવો જોઈએ. સંધ્યાના ટાણે પણ શુક્રવારે ખાસ સંધ્યાના ટાણે ન બંધ કરવું જોઈએ. કરવું શું જોઈએ? શુક્રવારના દિવસે બને ત્યાં સુધી મહાલક્ષ્મીના આરાધના અને તમારે ત્યાં તંગી ન આવે એના કાર્ય કરવા માટે તમારે શુક્રવારના દિવસે મહાલક્ષ્મીના જપ કરવા ખાસ જરૂરી છે. તો એમાં કરવું શું જોઈએ? તો બને તો કમર કાકડીની માળાથી મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જાપ કરો. કમર કાકડીની માળાથી જાપ કરવા જોઈએ.
મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રી યંત્ર મંગાવી અને દર શુક્રવારે હળદર અને કંકુથી મિશ્રિત કરી અને રીમ મહાલક્ષ્મી નમઃ રીમ મહાલક્ષ્મી નમઃ બોલી અને દર શુક્રવારે સવારમાં અભિષેક કરવામાં આવે અને એ જે કંકુ છે આખું અઠવાડિયું પોતાના કપાળમાં તિલક કરી નીકળવામાં આવે તો લક્ષ્મીનો વ્યય ન થાય. શ્રી યંત્રની પૂજા બહુ ઉત્તમ પૂજા છે. સ્ત્રીનો અપરાધ ન કરવો, બહારનું અન્ન ન ખાવું, ખોટા પાન ન પીવા, ખોટી વાતો ન કરવી અને અશુદ્ધિ જીવનમાં ન લાવવી, આંખને પવિત્ર રાખવી. આ બધી વસ્તુ ખાસ નાની નાની વસ્તુ ખાસ આપણને મોટા તરફ લઈ જાય છે વાલા. જ્યારે તમે તમારા વ્યવહારને બગડે એનું કારણ શું છે કે તમારા વિચારો બગડ્યા. તમારા વિચારો બગડવાનું કારણ કે તમારા આહારો બગડ્યા અને આહાર જેવા લો છો એવા વિચાર આવે છે. તો ખાસ શુક્રવારના દિવસે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કમળનું પુષ્પ અર્પણ કરો, ગુલાબનું પુષ્પ અર્પણ કરો, દીપ પ્રજ્વલ્ય કરો, અનેક દીપમાલાઓ કરો, ભગવતી મહાલક્ષ્મીની આરાધના અને એમાં સંધ્યાના ટાણે તો દીપ પ્રગટાવી અને અનેક દીપમાલાઓ કરી અને શુક્રવારના દિવસે કમર કાકડીના માળાથી ઓમ રીમ મહાલક્ષ્મી નમઃ, ઓમ શ્રીએ નમઃ, ઓમ લક્ષ્મી નમઃ એ માળા કરતા રહેશો. આવું તમે 1 વર્ષ સુધી કરતા રહેશો ને ત્યારે તમારા જીવનમાં તકલીફો દૂર થશે અને અસંખ્ય સંપદાઓ ભગવતીની કૃપાથી પ્રાપ્ત થશે. આ રીતે મળે છે. પણ આપણે ઘણા લોકો અનિતિનું ધન ભેગું કરે છે. વાત યાદ રાખજો કે એનો સરવાળો એવો થશે ભગવાનના દરબારમાં કે તમારું ધન જે છે એ ધન પણ સાથે લઈને જશે. ચોક્કસ વાત છે, એ ક્યાંય ખૂટતું નથી. ભગવાનના દરબારમાં દેર છે, અંધેર નથી, ક્યારે પણ નથી. તો એટલી વાતનું યાદ રાખજો કે શુક્રવારના દિવસે આ વસ્તુ ન થવી જોઈએ. આ વસ્તુ કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય એટલે તંગી ન આવે અને તમારા જીવનમાં શુક્રવારના દિવસે વાળ ન કપાવાય, શુક્રવારના દિવસે નખ ન કપાય. આ બધી વસ્તુઓ હોવી જોઈએ. અને શુક્રવારના દિવસે શૃંગાર એટલે શણગારની વસ્તુ ખરીદવી બહુ સારી, બહુ ઉત્તમ. પોતાની સ્ત્રીના અલંકાર લાવો, પોતાના અલંકાર લાવો, પરફ્યુમ લાવો, શુક્રને પ્રસન્ન કરવા માટેનું. શુક્ર ઘણી પ્રકારથી, શુક્રવારનો દિવસ અને શુક્ર ગ્રહ ઘણા પ્રકારના સુખ આપે. સંપદા આપવા માટે પણ શુક્ર છે, દાંપત્ય જીવનને પ્રબળ કરવા માટે પણ શુક્ર છે, સંતતિ આપવા માટે પણ શુક્ર છે અને લગ્ન જીવનને પ્રબળ કરવા માટેનો પણ ગ્રહ શુક્ર છે. અને શુક્રદેવને પ્રસન્ન કરવા માટે આપણે શુક્ર ગ્રહને શું ગમે? હું તો એમ કહું છું કે ભગવાનની કૃપા હોય તો સરસ રીતે ફરવું જ જોઈએ. આનંદથી ફરો, મોજ કરો, પણ યાદ રાખો કે હું કયા કુળમાં જન્મ્યો છું, મારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. મારે મારી જે ગ્રંથો છે એની પ્રમાણે જીવવું છે અને એ પ્રમાણે જીવતા રહો, ભગવાનની પરમ ભક્તિ કરતા રહો એટલે અવશ્ય પ્રાપ્ત થશે. તો વ્યાલા ભક્તો, વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે, લક્ષ્મીજીના યંત્રથી માંડી બધી જ માહિતીઓ પ્રાપ્ત કરવા માટે અને કદાચ શ્રી યંત્ર મંગાવવું હોય તો પણ સિદ્ધ કરી અને શ્રી યંત્રને મેળવવા માટે નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે રૂબરૂ મળવા માટે આણંદ જિલ્લો, તારાપુર તાલુકો, મોરજ ગામ, ઉમિયાજીના મંદિરે આવી રૂબરૂ મુલાકાત કરી શકો છો. કદાચ હું ફોન રિસીવ ન કરું તો મેસેજ મોકલી અને પણ મને જાણ કરજો. યોગ્ય સમયે તમને એનો વળતો જવાબ મળશે અને તમારું નિવારણ જે કોઈ હશે, પ્રશ્નનું સમાધાન થશે. તો સૌને રાધે રાધે.